આજરોજ ગુજરાત સાર્વજનિક શિક્ષણ મંડળ તરફથી એમ મહેતા હાઈસ્કૂલ, નિવરા હાઈસ્કૂલ, બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ અને બાળવાટિકાના તમામ છોકરાઓને નેશનલ એજ્યુકેશન પોલિસી જે ચાલે છે તેના તરફથી છોકરાઓ મોબાઈલથી દૂર રહે એ માટે નિવરા સ્કૂલના મેદાનની સામે ઇન્ડિયન સર્કસ જે આવ્યું છે તેમાં આજરોજ એ લોકોને સર્કસ જોવાનો કાર્યક્રમ ગોઠવેલો છે. આનો મુખ્ય હેતુ એ છે કે આપણા જે બાળકો છે અત્યારે મોબાઈલનું એડિક્શન વધી રહ્યું છે. તો મોબાઈલનું એડિક્શન જે બાળપણમાં આપણે બધા જે શો નિહાળ્યા, જાદુઈ શો છે કે મનોરંજન છે, જે નૃત્ય, જે નાટકથી પ્રેરિત થઈ અને બાળકો મોબાઈલ જે છે એનો ઓછો વપરાશ કરે અને સાથે સાથે એમનું રિયલ પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં સોલ્વ થાય, જેનું રિયલ લાઈફ પ્રોબ્લેમ્સ દૂર થાય, સોલ્યુશન મેળવે અને સાથે સાથે એક મનોરંજન મેળવે, તે હેતુથી આ ઇન્ડિયન સર્કસનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. તે માટે અમે ખુશ છે કે બાળકોને આવી એક્ટિવિટી કરાવી, જેથી બાળકોનો અભ્યાસમાં વધારે ઇન્ટરેસ્ટ રહે અને નેશનલ એજ્યુકેશન પોલિસીને અનુલક્ષીને બાળકોને આમાં ઇન્ટરેસ્ટ પેદા કરી અને એક એમનામાં રહેલી એક રસ છે એ જગાડવાનો છે. મારું નામ રેહાન જભા, હું એમ મહેતા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. અમને અમારી શાળા તરફથી આજે ઇન્ડિયન કાર્નિવલ સર્કસમાં લઈ જવામાં આવ્યા હતા. તો અમારી શાળામાંથી એવું કહેવામાં આવ્યું કે વધારે મોબાઈલનો ઉપયોગ કરવો નહીં અને જે આવી બધી એક્ટિવિટી ધરાવતા હોય એમાં ઇન્ટરેસ્ટ ધરાવવો જોઈએ અને મોબાઈલનો બિલકુલ ઉપયોગ કરવો નહીં. મારું નામ અનન્યા છે. મેં બાલ મંદિરમાં ભણું છું. હું સર્કસ જોવા આવી હતી. સર્કસ તો ખૂબ મસ્ત લાગી. મોબાઈલ જોવાનું નહીં, આંખો ખરાબ થાય.